वाव भजिया 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 गरम गरम भजिया मसाला वाला। મમ્મી શું બનાવો છો આજે? અમારે હિમાય માટે સ્પેશિયલ ભજીયા બનાવું છું. ઓહો, એટલે હિમાયની ડિમાન્ડ આજે ફાઇનલી પૂરી થશે ખરી. એટલે અમારા ઘરમાં આજે બનશે રમીલાબેનના સ્પેશિયલ ભજીયા. હિમાય શું કે? ભજીયા 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 ગરમા ગરમ મસાલે વાળા ભજીયા. તો એના માટે આપણે શું કરીશું? હવે આપણે શીખવાડીએ. ચલો શીખવાડી દઈએ. ચલો. આ શું છે મમ્મી? આ ભડકું નાખવાનું. પોણો વાટકો ભડકું નાખવાનું. પછી તેલ નાખીને મોઈ નાખવાનું. ભડકાની જગ્યાએ આપણે સોજી લઈ શકીએ? લેવાય સોજી. બે અમારા ઘરમાં સોજી વાળા થાય પણ મને સોજી નથી ગમતી એટલે મને હવે પહેલાથી ભડકું જ નાખેલું ને તેલ નાખીને એને કોરમી નાખવાનું. અમારા ઘરમાં રમીલાબેનના ભજીયા બહુ ફેમસ છે. મારા સાસુમાના ભજીયા હિમાયાને બહુ ભાવે છે. એ મારા હાથના બી ભજીયા નથી ખાતી એટલે બાને ડિમાન્ડ કરે એને ભજીયા ખાવા હોય એટલે એના બાને કે બાની ભજીયા બનાવો, બાની ભજીયા બનાવો. તે કેટલાય દિવસથી કે કરતી હતી. આજે ફાઇનલી ભજીયા બની રહ્યા છે. ભજીયામાં લોટનું પ્રમાણ પહેલા માપનું રાખવાનું કેમ કે પછી અંદર ભાજી ને બીજું બધું ઘણું બધું મારા સાસુ નાખે છે એટલે પહેલા ખાલી એને લોટ જ પલાળશે અને પછી લોટને કલાક એક પલળવા દેશે અને પછી એની અંદર બધું જે એમના સ્પેશિયલ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ નાખશે. એ બી આપણે તમને બતાવીશું. હવે આમાં ધીરે ધીરે પાણી એડ કરીશું. થોડું પાણી રેડી લોટ મિક્સ કરવાનો. તમે જોઈ શકો છો લોટને એકદમ મસળી રહ્યા છે. આ લોટ વહેલો પલાળશો ને તો તમારો સોફ્ટ થશે બધા ભજીયા મસ્ત થાય. જેમ લોટનો મસળીને પલાળો ને એટલે કઠ્ઠા ના પડો. એટલે જેટલો વધારે આમ મસળીને પલાળીએ બસ વધારે સરસ. કઠ્ઠા ના પડે, લોટની આમ કણીઓ ના પડે. ઓકે. લોટ પલાળી પછી ઉપર ઢાંકણ ઢાંકીને મૂકી રાખવાનું 2 કલાક. પછી અંદર બધા મસાલા જે ભાજી ને જે નાખવાનું એ પછી નાખવાનું. એ તમને પછી બતાવીશ. તો ફાઇનલી આ રીતનો લોટ આવશે. લોટ બહુ ઢીલો નહીં કરવાનો. આવો કઠણ રાખીને પલાળી મૂકી રાખવાનું ઢાંકણ ઢાંકીને. 2 કલાક પલળે એટલે પછી અંદર જે આપણે નાખવું એ નાખવાનું. મેથી છે, બટાકું છે, બધું છીણીને નાખવાનું. લીલા મરચાં, આદુ બધા મસાલા નાખવાના. દહીં, ચપટી, ખાંડ. એ તો મસાલા તો આપણે પછી કરીએ. પણ લોટ કઠણ રાખવાનો મમ્મી? કારણ શું લોટ કાઠો રાખવાનો? અંદર બધું નાખીએ ને શાકભાજી, દૂધી, મેથી, કોથમીર બધું નાખીએ એટલે પાણી વળો. ઓકે. ઢીલું થઈ જાય, રબડી જેવો લોટ થઈ જાય. એટલે પહેલા લોટ કાઠો રાખવાનો પછી બધું નાખી એટલે પછી આપણે ફરીથી પાણી નાખીને એનું જોઈ લેવાનું. ઓકે. તો મમ્મી લોટના 2 કલાક થઈ ગયા છે ને? લોટ આ રીતનો મસ્ત ફૂલી ગયો છે. હવે એમાં આપણે શું શું નાખીશું? લીલી મેથી નાખવાની. પછી બટાકાની છીણ નાખવાની. મેથી અત્યારે ઉનાળામાં એટલી સારી નથી આવતી એટલે મેથી ઓછી મળી છે અમને. ને બટાકા પછી દૂધી છીણીને અમે નાખ્યું છે.
દૂધી અને પછી પણ કારેલા. મારા સાસુમાં બધું અંદર નાખે છે. કારેલાની છાલ. કારેલાની છાલ હા. કડવા નહીં લાગે મમ્મી? ના ના સરસ લાગે. આજે જોઈએ કેવું લાગે છે કારેલાની છાલ. કારેલાની છાલ. તમે હિમાયન એક્સપેરિમેન્ટ કરાવો છો કારેલાની છાલનો. હિમાયા ખાઈ લેશે. પછી ડુંગળી નાખવાની. ડુંગળી ઝીણી ઝીણી સમારી નાખવાની. તમે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમારા રીતના એડજસ્ટ કરી શકો જો તમે આ રીતથી તમે બનાવતા હોય તો. સાજીના ફૂલ. ઓકે. પછી અંદર ચપટી ખાંડ નાખવાની. ઓકે. ખાંડ વગર આપણને ના ચાલે ને. ગુજરાતીને તો જોઈએ ખાંડ ન ગળપણ ને ખટાશ બંને જોઈએ. મીઠું છે હે ને મમ્મી? મીઠું. ઓકે. હવે પછી મસાલો. અજમો. ચપટી હિંગ નાખવાની. ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું. પછી સૂકું મરચું. લીલા મરચા ખાતા હોય એ નાખી શકે છે. મરચા આદુ જે ખાતા એ નાખી શકે. એ મારે હિમાયા લીલા મરચા નથી ખાતી એટલે અમે લીલા મરચા અવોઇડ કરીએ છીએ. હવે એમાં દહીં નાખવાનું. ખટાશ માટે છે, થોડી ખટાશ જોઈએ એટલે. પછી કસ્તુરી મેથી નાખવાની મસળીનો. મેથી છે એટલે મમ્મી? સરસ લાગે. કસૂરી મેથી થી શું આવે? સુગંધ સરસ આવશે હે ને? સુગંધ આવે મસ્ત લાગે. ઓકે. અહીં મસળી નાખી દેવાની. ઓકે. આપણે પંજાબી શાકમાં નાખીએ એવી રીતે. હવે બધું મિક્સિંગ. આ ભજીયાના લોટમાં બધા શાકભાજી નાખ્યા છે. કારેલાની છોલ નાખી, દૂધી છીણી નાખી, બટાકાની છીણી નાખી, ડુંગળી નાખી. પછી લીલા મરચા નાખવા તો આવે પણ અમે લીલા મરચા યુઝ કરતા નથી ગરમીના લીધે. એટલે હિમાયા ખાતી નથી. આદુ મરચાની પેસ્ટ એ ન ખાય અંદર. બધું યુઝ થાય. બધા શાકભાજી જે છોકરા ના ખાતા હોય ને એ છોકરાઓ બધા ખાઈ શકે. આ બધા શાકભાજી નાખો તો. બીજા મમ્મી આમાં ગલકા ને એવું બી નાખી શકે? ગલકાઈ ન ખાય ને તુરિયાની છાલે ન ખાય. બધું ન ખાય. ફુલાવર ન ખાય. મિક્સ ભજીયા થાય. એકદમ કલરફુલ થઈ ગયો છે. આ જો બધો શાકભાજી દેખાય છે ને એટલે ખીરું આવું રાખવાનું અને પછી તેલ મૂકવાનું કઢાઈમાં અને ભજીયા ઉતારતા પહેલા એ તેલ ગરમ થાય ને 2 ચમચી અંદર આ ખીરામાં નાખી દેવાનું. પછી તેલ ગરમ થાય એટલે જોઈ લેવાનું. પછી ભજીયા ઉતારવાના. ગરમા ગરમ ભજીયા બનાવો ને ગરમા ગરમ પીરસો. તેલ આવી ગયું છે હે મમ્મી? હવે આ રીતના ગરમ તેલ ખીરામાં નાખવાનું. આનાથી શું થાય? પોચા થાય. ભજીયા પોચા થાય. સરસ પોચા થાય ને જારી પડી જાય. ફાઇનલી ભજીયા સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છે તેલમાં. ભજીયા મસ્ત તરી ગયા છે. આને બી આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું મમ્મી. બહુ કડક થાય ને તો તારા પડી જાય. ફૂલી દડા થયા. લોટ વહેલો પલાળો ને તો તમારું ભજીયા બહુ મસ્ત થાય. ફૂલી દડા પડે. હિમાયાને સરપ્રાઈઝ આપ્યો. હવે હિમાયાને ખબર નથી ભજીયા બન્યા છે. આને હિમાયાને આપણે સરપ્રાઈઝ આપીશું. તો હવે હિમાયાને સરપ્રાઈઝ આપીએ આપણે. હિમાયા શું લાવી મમ્મા? વાવ ભજીયા. ગરમ ભજીયા. મસાલા વાળા ભજીયા. કોને બનાયા? બાય. કેવા બન્યા છે તું પછી ખાઈને કહેજો. કે ગરમ છે પછી તું મને કહેજે કેવા બન્યા છે. અને તું શું ખાય છે ભજીયા સાથે? દહીં. હિમાયા દહીં ને માખણ કહે છે. કેવા છે? મસ્ત છે. યમી. તો બાને કહો બા કેવા બન્યા છે?
બાને બૂમ પાડીને કહી દો બા મસ્ત બન્યા थैंक यू ये। थैंक यू बका चलो तो अभी भजिया का आनंद लेते हुए हिमाया बाय कर दो, बाय वीडियो को लाइक और और सब्सक्राइब करो वाह और कमेंट में हमें बताओ कि भजिया कैसे लगे। अच्छी बाय बाय, जय श्री कृष्ण, राधे राधे।